સવારમાં વહેલા ઉઠીને નાસ્તો કરીને તૈયાર થઈને નીકળી જાય જુનાગઢ જવા માટે, કેમ કે મારા ભાઈનું PSI નું પેપર હતું એટલે એ આવવાનો હતો આજ રાજકોટ પેપર. તો અમે એવું વિચાર્યું કે હાલો એને મળતા આવીએ, કેમ કે અત્યારે તો એ ટ્રેનિંગમાં છે એટલે ત્યાંથી જ આવ્યો. મમ્મીએ નાસ્તો બનાવી દીધો હતો એટલે રોહિત એને આમે નાસ્તો દેવા આવવાનું હતું, તો અમે બધા એને હારે હારે જ આવતા રહ્યા. પણ આ જુનાગઢની ગરમી આપણે તો સહન તો થાય જ ને, એટલે અમે હેડ એન્ડ રસ પીધો ને તો જોયું તો ખાવાનો ટાઈમ થઈ ગયો. અમે કીધું હાલો ખાતા જ જઈએ, કેમ કે ઘરે જઈને કેટલા વાગી જાય એનું કઈ નક્કી જ નહીં. પછી આવી જાય આપણે બધા હોટલે ખાવાનું. રોહિત ને તો જો તડકો એટલો લાગ્યો ને કઈ હેડા જ ન રહી. મારા ભાઈને તો રાતની 10 વાગ્યાની બસ છે કચ્છ જવા માટે. તમે એને કીધું હાલ પાછો આપડી ભર ઉનાળે અહીં ઊંધિયાનું શાક ને તો ખાવાની મજા જ આવી ગઈ. પ્રિયાંશી કે રોટલી બહુ કડક છે હો, પણ ખાવાનું ખાઈને ભાઈ ને પ્રિયાંશી ને પપ્પા બે વયા ગાડી લઈને, અમે રોહિત ને બધા હવે બસમાં જાય ઘેર. બસ લોકલ હતી, જ્યાં રોકાઈ ત્યાં એટલી ગરમી થાય ને એની કોઈ સીમા જ નહીં. ગમે એટલો તડકો હોય, કેટલી પણ ડિગ્રી તાપમાન વયું જાય, પણ ચા પીવાનું કોઈ બંધ ન થાય. ચા પીને હવે ભાઈને પાછું નીકળવું પડે, કેમ કે રાતે જુનાગઢ થી 10 વાગ્યાની બસ. સામાન પેક કરવામાં બધી એની મદદ કરી. પછી ભાઈ કે હાલો હું જાઉં, કેમ કે પછી મારું મોડું થઈ જાય. ગરમી બહુ છે એટલે કચ્છમાં તો બહુ ગરમી થાય. મેં ભાઈને કીધું ધ્યાન રાખજે તારું. પછી અમે આવી ગયા ગામમાં. રોહિત કે મારે બોટલ લેવી. રોહિત તો આમ કહેતો હતો કે મારે વહી જવું. પછી કે હાલો રોકાઈ. મેં કીધું રોકાઈ જા ને, કેમ કે બધા વહી જાય ને તો પ્રિયાંશી રડવા વળગી જાય, એટલે તો મેં કીધું કાલ છે. મોમોસ પેક કરાવીને ઘેર આવી ગયા. ખાવાનું ખાધું. પછી હાલો તો મળીએ કાલ. રાધે રાધે.